મારું નામ રાઠોડ રણજીતસિંહ ફુલાભાઈ છે. અમારી મોગ અમારા જે શિક્ષકની બદલી થઈ એ પાછા લાવવાના. અમારે કોઈ પણ ભોગી ગોધી ચીધા માર્ગે કે પછી હિંસક બનીશું અમે. શું થયું હતું? કોની બદલી થઈ છે? અમારા જે મુખ્ય શિક્ષક વિક્રમસિંહ ઠાકોર હતા એમને અમારા ગામના એક વડીલ હતા, એમના છોકરાને થોડુંક વાગ્યું. એમાં એમણે બીજા કોઈ પણ કારણ હોય, એમના અંગત કોઈ કારણ હોય, પણ એમણે એમની પાસે રાજકારણ દોડાવીને બધું દોડાવીને એમની છેવટે બદલી કરાવી છે. છોકરાને કેમ વાગેલું? હવે પોપડો પડ્યો હતો. એટલે એવું હતું સાહેબ, એમાં એવું હતું, નેહાર તો આમ થોડી જૂની થઈ ગયેલી, પણ ઓદરાનો ત્રાસ વધારે અમારે. તે ઉપર ઓદરો કૂદાકૂદ કરતો હતો અને પોપડો પડ્યો, એમાં થોડુંક વાજેલું. એ ભાઈ આપણે ના નહીં કહેતા, થોડું જ વાજેલું, આપણે ના નહીં કહેતા, પણ એનું તો વાતનું વતેસર કરીને એમણે આ શિક્ષકની આખરે બદલી કરાય. અમારે એ જ શિક્ષક જોઈએ. હવે આ સાહેબ આ કુદરતી ઉપરથી પોપડો પડ્યો અને એક બાળકને વાગ્યું એટલે લોહી બોઈ કંઈ નીકળ્યું જ નહીં, બરાબર છે. ખાલી આમ પોપડો પડ્યો આવડો, અને આમાં આ લોકોએ રાજકારણ નાખ્યું અને અંગત અદાવતો રાખીને આ શિક્ષક પર ખોટા ખોટા આરોપો મૂક્યા છે અને એમની ખરેખર કાયદેસર બદલી કરાઈ છે. બરાબર. હવે આ શિક્ષકનાથી અમારા બાળકો ભણીને લગભગ 90% તો નોકરી જતા રહ્યા હતા આજની તારીખમાં. એટલે શિક્ષક સંસ્થા લાયક છે, એટલે અમારા શિક્ષકની માગ પૂરી કરવાની. માગણી નહીં સંતોષાય તો શું? હવે સાહેબ માગણી નહીં સંતોષાય તો પછી તારું બદલીશું, બીજું તો શું કરીએ અમે. બરાબર. હા, જતા શું કરવાનું, જે થવાની એ થાય પછી. બરાબર. એવું કરવાનું કારણ આ જે શિક્ષક પાછા ના મળે તો સાહેબ શું કરવાનું? બરાબર. આવીને આવી હેરાનગતિ કરે આ લોકો. આ જે 3 માણસો છે, આ લોકો અમારી દૂધ મંડી ચાલુ કરી બંધ કરી દીધી. બોલો. અત્યારે અમે 4 કિલોમીટર ગામમાં જવું પડે દૂધ ભરવા. હવે દૂધ મંડી વાળા તો લેવાય તૈયાર નહીં થતા, કારણ કે તમે તો પ્રાઇવેટ ડેરી કરેલી. બરાબર. અત્યારે શું કરવાનું? જખમરા આવો છો કે અમારે જો બોલાય જ ના અત્યારે જઈને. અમાર તો આવેદનપત્ર, અમારે તો શિક્ષક એ જોઈએ વિક્રમસિંહ, અને એમની બદલી થશે તો તારું વાગશે નેહારમાં, અને એવા આવશે તો ખુલી જશે. બદલી કેમ થઈ છે એમને? આ પોપડો પડવાથી, આકસ્મિક બનાવ બનવાથી. બીજે કઈ પોપડા પડ્યા જ નહીં હોય એ તો એમને ખબર. હવે શું માગણી આજે તમે રજૂ કરશો અધિકારી? અમાર તો એ જ શિક્ષક જ જોઈએ. અમારે તો નકર તારાબંધી. કોણ કોણ આવ્યું છે આજે? બધા આયા. એટલે આ કોના અરજી કરી હતી ને એના લીધે બદલી થઈ? ભલાભાઈ મોણાભાઈ. એટલે એક જ જણા કરી હતી? હા. અને હવે કોણ કોણ આવ્યું તારે? એમના ઘરના બધા આયા, બાકીના ગામજનો આવ્યા છે બધા? બધાય. બેન, શું નામ છે તમારું? મંજુલાબેન પ્રવીણસિંહ રાઠોડ. આજે કોણ કોણ અહીંયા આવ્યા છે, શું કરવા આવ્યા છો? સાહેબ લેવા, શિક્ષક માટે અમે અહીંયા આવ્યા છીએ. સાહેબની બદલી થઈ ને એટલે જાણ્યું કે સાહેબની બદલી થઈ એટલે એમને લેવા અહીંયા આવ્યા છીએ. કયા કારણે બેન બદલી થઈ? હે, બદલી કેમ કરી નાખી? આ પોપડા પડવાથી. શિક્ષકનો તો કોઈ વાંક કહેવાય નહીં. જમસી શિક્ષકનો કોઈ નહીં, પણ કુદરતી પડ્યું એટલે સાહેબ શું કરી. તમારી શું માંગ છે? અમારે તો એક શિક્ષક જોઈએ. માગણી સંતોષાશે નહીં તો શું કરશો? એ જ જોઈએ શિક્ષક. નિશાળ બંધ. તમારી શાળામાં એ શિક્ષક ના આવ્યો તો તમે શું કરશો? નિશાળ બંધ કરી દેવાની. બંધ કરી દેશો? હા, તો અમાર નિશાળ ઘણી આઘી હે. બીજી તો આવડો છોકરો કેવી રીતે જાય? હે, છોકરો મારા રસ્તામાં શું થાય હું નહીં, અમે ખેતી કામ કરવા જઈએ તો અમારો છોકરો શું થાય મય વચ્ચે, એ કોણ જાય એવું લે. એટલા અમારે તો શિક્ષક એક જોઈએ, વિક્રમભાઈ જ. બેન, આપનું? મારું નામ ચૌહાણ શિલ્પાબેન ચંદ્રસિંહ છે, અને અમારે વિક્રમ સાહેબ જ જોઈએ, એમના જેવા સાહેબ કોઈ બીજા હો નહીં. અને અમારા છોકરો નેનો હો. અમારે કહે અમે ગરીબ છીએ, અમે ખેતી જ કરીએ છીએ, અમારે કહે સાધનો નહીં. અમારે આગળ છોકરો મેળવા કેવી રીતે જોઈએ? સાધન અમારી જોડે હ નહીં, અમે ગરીબ જ છીએ, ખેતી કોમ જ કરીએ અહીં, અને ખેતી કોમ જ કરવું પડે, અને ટાઈમે ખેડૂત નામ ટાઈમે જવું જ પડે. પછી સાહેબની કેમ બદલી કરે? સાહેબની આકાશમાં પોપડો પડવાથી બદલી કરવા માંગીએ. બદલી કયા ગામના છો? કયા શિક્ષક બદલી? પીપલવાળા દીપકપુરા. દીપકવાળા છે? હા. તમે તમારી જો માંગણી નહીં સંતોષાય તો તમે શું કરશો? અમે ની સંતોષ થાય તો નિશાળના તાળું વાગવા માળવા તૈયાર છીએ. અમારો છોકરો નેનો એટલે ગામમાં તો નહીં જ જવા દઈએ. જો
રસ્તામાં કઈ એક્સિડન્ટ થઈ ગયું તો અમે શું કરીએ? આ આકાશમાન થયું તો આટલું થયું તો રસ્તામાં કઈ એક્સિડન્ટ થયું તો શું થશે એમ? એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે, અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.